મારું નામ ધવલ વસાવડા. હું હાલ નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટમાં પ્રમુખ ટ્રસ્ટી તરીકેની ફરજ બજાવું છું. આજરોજ નરસિંહ મહેતાજીની હારમાળા જયંતિ 570મી ઉજવાઈ રહી છે અને તેમાં સવારથી જ ભક્તિ ધ્યાન એ બધો કાર્યક્રમ સાથે આજે સાંજે અત્યારે ડૉક્ટર રૂપલબેન માકડ કે જે જામનગર સ્થિત છે તેઓનું વ્યાખ્યાન તેમજ જુનાગઢ સ્થિત ખુશાલીબેન જપનભાઈ બક્ષી ના ગ્રુપનો સંગીત કાર્યક્રમ પણ નરસિંહ પ્રેમીઓ આનંદથી માણી રહ્યા છે. આ હારમાળા જયંતિ વિશે આપ સર્વે જાણો છો તે રીતે નરસિંહ મહેતાજીને ભગવાન દામોદરજીએ પોતાના ગળાનો હાર રા માંડલિકની આજ્ઞા અનુસાર કે તેમણે આજ્ઞા કરેલી કે જો તમને સવાર સુધીમાં મહેતાજીને જો હાર દામોદરરાજી નહીં પહેરાવે તો હું તેમનું માથું શરીરથી જુદું કરી નાખીશ, અથવા જો એ પહેરાવશે તો તમારી ભક્તિની હું કદર કરીશ. એ ભક્તિની લાજ રાખવા માટે ભગવાન શ્રી દામોદરરાજી પોતાના ગળાનો હાર મહેતાજીને પહેરાવેલ તે કથા, તે પ્રસંગ એટલે હારમાળા જયંતિ આજે 570 વર્ષ પહેલાં બનેલી ઘટના હતી.